કંડલા ખાતે આવેલ દીનદયાળ પોર્ટમાં પરિવહન ક્ષેત્રે ઐતિહાસિક સિદ્ધિ જોવા મળી હતી। ખાસ કરીને કોલસાના પરિવહનમાં અતિ આધુનિક અને સુવિધાસભર સાધનોને જેટીની મદદથી આ સીમાચિહ્ન દીનદયાળ પોર્ટના નામે અંકિત થયું। હવે જો ગાંધીધામ આમતક ન્યૂઝ બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ। દીનદયાળ પોર્ટ ઓથોરિટીમાં રેકોર્ડ બ્રેકિંગ સિદ્ધિ કરવામાં આવી છે। દીનદયાળ પોર્ટની ઉત્તરીય કાર્ગો જેટીઓ એમવીની બર્થિંગ સાથે અભૂતપૂર્વ સીમાચિહ્ન સાક્ષી બની હતી। CJ09 ખાતે CSSC રેકોર્ડ બ્રેક 1,05,307 MT US કોલસાનું જથ્થાબંધ વહન કરે છે। આ કાર્ગો જેટીના ઉત્તરીય પ્રદેશમાં અત્યાર સુધીના સૌથી મોટા પાર્સલ કદને ચિહ્નિત કરવામાં આવ્યું, જે ઉચ્ચ વોલ્યુમ કાર્ગોને કાર્યક્ષમ રીતે હેન્ડલ કરવામાં આવે છે। અગ્રણી તરીકે દીનદયાળ પોર્ટની સ્થિતિને મજબૂત બનાવે છે। વહાણ 22મી ડિસેમ્બર 2024ના રોજ 9:06 કલાકે મધ્ય પ્રવાહમાં 6,000 MTના હળવા થયા પછી CJ09 પર બર્થ કર્યું હતું અને આ ઐતિહાસિક સીધી સીમાચિહ્ન બની હતી। ખાસ કરીને સવારે 10:45 કલાકે કામગીરી ઝડપથી શરૂ થઈ હતી, જેમાં 12 ઉત્ખનનો અને 60 જેટલા ડમ્પરો લગાવી અને પરિવહન કરવામાં આવ્યું હતું, જે દીનદયાળ પોર્ટની અત્યાર સુધીની માતબર સિદ્ધિ ગણવામાં આવી રહી છે। અને આ માટે ખાસ કરીને દીનદયાળ પોર્ટના વૈશ્વિક વેપાર અને લોજિસ્ટિક્સમાં નિર્ણાયક ભૂમિકા ભજવવાનું ચાલુ રાખે તે માટે સુશીલ કુમાર સિંધે ચેરમેન DPA ટીમને અભિનંદન પાઠવ્યા હતા અને વધુને વધુ વિશેષ પ્રગતિ કરે તેવી શુભકામના પણ આ તકે પાઠવવામાં આવી હતી।